નમસ્તે મિત્રો, સ્વાગત છે આપનું OMG ઇંગ્લિશ એકેડમીમાં. 30 દિવસના સ્પોકન ઇંગ્લિશ કોર્સના આજે 23મા દિવસમાં આપણે 50 એવા શબ્દો જોઈશું કે જેનો યુઝ આપણે ડેઈલી કરતા હોય. બરાબર, આની સાથે આપણે વોકેબ્યુલરી જોઈશું, આને વોકેબ્યુલરી કહેવાય. તો સાથે આના આપણા સ્પેલિંગ જોઈશું, સાથે આના આપણે વાક્ય પણ જોવાનો પ્રયત્ન કરશું, જેથી આપણે અગાઉ જે કાળ ભણી ગયા કે જે કંઈ વસ્તુ ભણી ગઈ એ આપણને યાદ આવે અને હું બીજું તમને નહીં નવું થોડું કહેતો જાય જે મુજબ મને યાદ આવશે. બરાબર, તો આ બહુ કામના છે. 50 શબ્દો છે, એને આપણે ઇંગ્લિશ જોઈશું અને વાક્ય જોઈશું. તમારી પ્રેક્ટિસ થાય, તમને મજા આવે. ચાલો વધુ વાત નથી કરી, શરૂઆત કરી. મજબૂત. મજબૂત એટલે શું થાય? સ્ટ્રોંગ. જેમ કે મારો ભાઈ તો સ્ટ્રોંગ છે, હું સ્ટ્રોંગ છું, તો આઈ એમ સ્ટ્રોંગ. આઈ એમ સ્ટ્રોંગ. મારો મિત્ર જયલો, જયલો સ્ટ્રોંગ છે, તો જય ઇઝ સ્ટ્રોંગ. જય ઇઝ સ્ટ્રોંગ. પણ મારો મિત્ર ગીદુડી છે, એને અમે કિશન કહીએ, એનું નામ સાચું કિશન છે, મને ગીદુડી કહી, તો ગીદુડી સ્ટ્રોંગ નથી, તો કિશન ઇઝ નોટ સ્ટ્રોંગ. એ ભલે આર્મીમાં હોય તો આપણે એમ કહેતા હોય કે ભાઈ તું સ્ટ્રોંગ નથી, તો કિશન ઇઝ નોટ સ્ટ્રોંગ. જય ઇઝ સ્ટ્રોંગ, આઈ એમ સ્ટ્રોંગ, જય ઇઝ સ્ટ્રોંગ, બટ કિશન ઇઝ નોટ સ્ટ્રોંગ. જો આમાં એક બીજું સરસ મજાનું બોલી શકે કે હું મજબૂત પણ છું અને હું હોશિયાર પણ છું. આપણે કેવું હોય તો આઈ એમ નોટ ઓનલી સ્ટ્રોંગ બટ અલ્સો, જો આ બહુ યુઝ થાય, બટ અલ્સો ક્લેવર. બરાબર, કે હું ખાલી માત્ર હોશિયાર નથી, હું મજબૂત પણ છું, કે હું ખાલી મજબૂત નથી, હું હોશિયાર પણ છું. તો આઈ એમ નોટ ઓનલી સ્ટ્રોંગ બટ અલ્સો ક્લેવર. જય ઇઝ નોટ ઓનલી સ્ટ્રોંગ બટ અલ્સો ક્લેવર. કિશન ઇઝ નોટ ઓનલી સ્ટ્રોંગ. આપણે એનો પોઝિટિવ કરી કે કિશન એ ખાલી સ્ટ્રોંગ નથી પણ કિશન હેન્ડસમ પણ છે, તો કિશન ઇઝ નોટ ઓનલી સ્ટ્રોંગ બટ અલ્સો હેન્ડસમ. તો એ નોટ ઓનલી અને બટ અલ્સો નો યુઝ આપણે સ્પોકનમાં ખૂબ સારી રીતના કરીએ. ચાલો હવે પાછું આપણે ક્યારેક ઉદાહરણ જોઈશું. પૂરતું. પૂરતું એટલે શું થાય? ઇનફ. શું થાય? ઇનફ. જેમ કે અમારી પાસે પૂરતા પૈસા છે, તો વી હેવ ઇનફ મની. હા ને ભાઈ, વી હેવ ઇનફ મની. વી હેવ ઇનફ મની. અમારી પાસે પૂરતું પાણી છે, તો વી હેવ ઇનફ વોટર. હા ને ભાઈ, વી હેવ ઇનફ વોટર. કંઈ પણ આપણે પૂરતું બોલવું હોય તો તેની માટે આપણે શું બોલીએ? બરાબર, ઇનફ બોલીએ. હરાવવા માટે, તો હરાવવા માટે શું કહે? તો કે ટુ ડિફીટ. શું? ટુ ડિફીટ. હું ત્યાં તેઓને હરાવવા માટે જઈશ, તો આઈ વિલ ગો ધેર ટુ ડિફીટ ધેમ. હા ને, આઈ વિલ ગો ધેર ટુ ડિફીટ ધેમ. હરીફ એટલે શું કહેવાય? રાઇવલ. રાઇવલ્સ. બરાબર, કે મારા હરીફો, તો જેમ કે તેઓ મારા હરીફો છે, તો ધે આર માય રાઇવલ્સ. બરાબર, હરીફ કે પ્રતિસ્પર્ધી, જેની આપણી પાસે સ્પર્ધા કરી હોય એને શું કહેવાય? રાઇવલ્સ કહેવાય. બરાબર, તો હું મારા પ્રતિનિધિઓને હરાવવા જઈશ, તો આઈ વિલ ગો ધેર ટુ ડિફીટ માય રાઇવલ્સ. ઓકે, ક્લિયર? ચાલો હજી આપણે આગળ જોતા જઈએ. આકર્ષક એટલે શું કહેવાય? એટ્રેક્ટિવ. શું કહેવાય? એટ્રેક્ટિવ. જેમ કે તમારી કાર તો એટ્રેક્ટિવ છે, તમારી કાર તો આકર્ષક છે, તો યોર કાર ઇઝ એટ્રેક્ટિવ. કેવી છે? એટ્રેક્ટિવ. એટ્રેક્ટિવ. બરાબર, કે તમારી કાર આકર્ષક છે, તો યોર કાર ઇઝ એટ્રેક્ટિવ. બરાબર, કે તમારો મિત્ર તો આકર્ષક છે, યોર ફ્રેન્ડ ઇઝ એટ્રેક્ટિવ. તમારી કાર આકર્ષક નથી, યોર કાર ઇઝ નોટ એટ્રેક્ટિવ. રજા. રજાને શું કહેવાય? હોલિડે. શું કહેવાય? લાંબી રજાઓને હોલિડે કહેવાય, પણ આપણે તેમાં એ હોલિડે લખીએ તો પણ ચાલે. જેમ કે અમને માર્ચ મહિનામાં રજા મળશે, તો વી વિલ હેવ. હા ને ભાઈ, વી વિલ હેવ હોલિડે. ઘણી બધી રજાઓ મળશે, તો અમને માર્ચ મહિનામાં ઘણી બધી રજાઓ મળશે, તો વી વિલ હેવ મેની હોલિડે ઇન માર્ચ. બરાબર, આપણે ઇન વાળું ભણી ગયા. મહિનો આવે આગળ આપણે ઇન બોલતા હતા. આ બધું ખબર. તબેલોને શું કહેવાય? સ્ટેબલ કહેવાય. શું કહેવાય? સ્ટેબલ. તબેલો એટલે સ્ટેબલ. જેમ કે તબેલામાં 50 ગાયો છે, તો ધેર આર 50 કાઉઝ ઇન ધ સ્ટેબલ. તો સ્ટેબલ એટલે શું થાય? તબેલો. ધોધ એટલે શું કહેવાય? અને વોટરફોલ. વોટરફોલ. બરાબર, ફોલ એટલે પડવું, વોટર એટલે પાણી, તો પાણીનું જે પડવું એટલે શું કહેવાય? એને ધોધ. જેમ કે સાપુતારામાં ઘણા ધોધ છે, તો ધેર આર મેની વોટરફોલ ઇન સાપુતારા. ડાંગમાં ઘણા ધોધ છે, તો ધેર આર મેની વોટરફોલ ઇન ડાંગ. તો આપણે ધેર ઇઝ વાળું ઘણું બધું શીખી ગયા. કારખાના એટલે શું થાય? ફેક્ટરીઝ. શું? ફેક્ટરીઝ. બરાબર, એક કારખાનું એટલે શું કહેવાય ને? ફેક્ટરી. અરે, એક કારખાનું શું કહેવાય ને? ફેક્ટરી. અને ઘણા બધા કારખાના શું કહેવાય? ફેક્ટરીઝ. જેમ કે તેના સસરાને ઘણા બધા કારખાના છે, તો હિઝ ફાધર ઇન લો હેઝ મેની ફેક્ટરીઝ. હું હિઝ ફાધર ઇન લો. હા ને ભાઈ, લખું નાખું વાક્ય. હિઝ father-in-law
એક છે એટલે શું લાગશે? હેઝ મેની ફેક્ટરીઝ. બરાબર, કે તેના સસરાને ઘણા બધા કારખાના છે. હિઝ ફાધર ઇન લો હેઝ મેની ફેક્ટરીઝ. મારા પિતાને ઘણા બધા કારખાના છે. માય ફાધર હેઝ મેની ફેક્ટરીઝ. બરાબર, તો એ પણ આપણે યુઝ કર્યું. માલિક એટલે શું થાય? ઓનર. શું થાય? ઓનર. Who is owner of this class? Who is owner of this academy? Who is owner of this car? આ કારનો ઓનર કોણ છે? તો who is owner of this car? Of this house? આ ઘરનો ઓનર કોણ છે? હવે બોલાવતા ને. બરાબર, તો જે પણ આપણે માલિક એટલે ઓનર. બરાબર, બધા જોતા જશો, સાથે આપણે ઉદાહરણ જોઈએ એટલે આવી રીતના વધુ યાદ રહે. આવશ્યક એટલે શું કહેવાય? નેસેસરી. શું કહેવાય? નેસેસરી. બરાબર, આ છે નેસેસરી, કે આ કામ આવશ્યક નથી. ધીસ વર્ક ઇઝ નોટ નેસેસરી. બરાબર, કે તમારે ત્યાં જવું આવશ્યક છે. ઇટ ઇઝ નેસેસરી. ઇટ ઇઝ નેસેસરી ફોર યુ. તમારી માટે આવશ્યક છે. ઇટ ઇઝ નેસેસરી ફોર યુ ટુ ગો ધેર. તમારે ત્યાં જવું એ આવશ્યક છે. તો ઇટ ઇઝ નેસેસરી ફોર યુ ટુ ગો ધેર. બરાબર, તો એ નેસેસરી એટલે આવશ્યક. જેમ કે આ આપણે આવશ્યક વસ્તુ છે, તો ધીઝ આર નેસેસરી થિંગ્સ. બરાબર, તો એ આવશ્યક માટે હું આપણે યુઝ કરી શકીએ ને. યાદ શક્તિ એટલે એને શું કહેવાય? યાદ શક્તિ એટલે શું એને કહેવાય? મેમરી. શું કહેવાય? મેમરી. કેમ કે તેમની યાદ શક્તિ બહુ સારી છે. જયની યાદ શક્તિ બહુ સારી છે. તો જય હેઝ ગુડ મેમરી. કિશન હેઝ ગુડ મેમરી. કિશન હેઝ નોટ ગુડ મેમરી. કિશન, બરાબર, કિશન ડુ નોટ હેવ ગુડ મેમરી પણ બોલી શકીએ. તો આવી રીતના યાદ શક્તિ એટલે મેમરી. ચાલો આગળ વધીએ. વિરુદ્ધ. વિરુદ્ધ એટલે શું થાય? અપોઝ. શું થાય? અપોઝ. તો વિરુદ્ધ એટલે શું થાય? અગેન્સ્ટ. શું થાય? અગેન્સ્ટ. જેમ કે તેઓ મારી વિરુદ્ધ છે, તો ધે આર અગેન્સ્ટ મી. તેઓ મારી વિરુદ્ધ છે, તો ધે આર અગેન્સ્ટ મી. તેઓ મારી વિરુદ્ધ નથી, તો ધે આર નોટ અગેન્સ્ટ મી. બરાબર, તો વિરુદ્ધ એટલે અગેન્સ્ટ. કપડા એટલે શું થાય? તો કે ક્લોથ્સ. કપડા એટલે શું થાય? ક્લોથ્સ. જેમ કે મારા ભાઈ પાસે ઘણા બધા કપડા છે, તો માય બ્રધર હેઝ મેની ક્લોથ્સ. મારી બહેન પાસે ઘણા બધા કપડા છે, તો માય સિસ્ટર હેઝ મેની ક્લોથ્સ. બરાબર, તો આપણે બીજું એક મળી ગયા એક વાક્ય સરસ મજાનું, કે જ્યારે મારી બહેન નૃત્ય શાળામાં હતી, એટલે કે ડાન્સિંગ સ્કૂલમાં, ત્યારે તેની પાસે ઘણા કપડા હતા. તો માય સિસ્ટર હેડ મેની ક્લોથ્સ વેન શી વોઝ ઇન ડાન્સિંગ સ્કૂલ. બરાબર, જો આવું ન સમજાણું હોય ને તો આગળ એકવાર પહેલેથી લેક્ચર જોવો એટલે બધું તમને સમજાઈ જશે, બધું બોલતા આવડી જશે. બરાબર, કે જ્યારે મારી બહેન નૃત્ય શાળામાં હતી ત્યારે તેની પાસે ઘણા કપડા હતા. તો માય સિસ્ટર હેડ મેની ક્લોથ્સ વેન શી વોઝ ઇન ડાન્સિંગ સ્કૂલ. ઓકે, તો કપડા એટલે ક્લોથ. અગાશીમાં એટલે કે ઓન ધ ટેરેસ. શું કહેવાય? ઓન ધ ટેરેસ. કે વેર ઇઝ યોર ડોગ? તમારો કૂતરો ક્યાં છે? તો માય ડોગ ઇઝ ઓન ધ ટેરેસ. વેર ઇઝ ગેસ્ટ? મહેમાનો ક્યાં છે? તો ધ ગેસ્ટ આર ઓન ધ ટેરેસ. મહેમાનો ધાબા ઉપર છે. આઈ એમ ઓન ધ ટેરેસ. હે વેર આર યુ મિતુલ? પ્લીઝ કમ હિયર. મિતુલ અહીં આવો. ક્યાં છો? તો હું કહું આઈ એમ ઓન ધ ટેરેસ. ઓકે, તો અગાશીમાં એટલે ઓન ધ ટેરેસ. વાસણ. વાસણ એટલે શું કહેવાય? પોટ. જેમ કે વાસણમાં ઘણું બધું પાણી છે, તો ધેર ઇઝ મચ વોટર ઇન ધ પોટ. હા ને ભાઈ, ધેર ઇઝ, હું આ જો આપણે બહુ સરસ, ધેર ઇઝ મચ વોટર પણ કહી શકું. બરાબર, લોટ ઓફ વોટર પણ કહી શકો. ધેર ઇઝ મચ વોટર ઇન ધ પોટ. એટલે કે વાસણમાં ઘણું બધું પાણી છે, વાસણમાં ઘણું બધું મિલ્ક છે, તો ધેર ઇઝ મચ મિલ્ક. બરાબર, તો એ પણ તમે કહી શકો. ડબ્બો અને શું કહેવાય? ટીન કહેવાય. ડબ્બો એટલે ટીન. તમારો ડબ્બો ક્યાં છે? વેર ઇઝ યોર ટીન? આ છે મારો ડબ્બો. ધીસ ઇઝ માય ટીન. લાવો તમારો ડબ્બો. ગીવ મી યોર ટીન. બરાબર, તો ડબ્બો એટલે ટીન. અજાણ્યો માણસ તો કઈ સ્ટ્રેન્જર કહેવાય. શું કહેવાય? સ્ટ્રેન્જર. શું કહેવાય? સ્ટ્રેન્જર. કે કૂતરાઓ અજાણ્યા માણસ તરફ ભોકે છે. આને ભાઈ ખબર છે. તો ડોગ્સ બાર્ક એટ સ્ટ્રેન્જર. હું લખું ડોગ્સ બાર્ક એટ ધ સ્ટ્રેન્જર. બરાબર, એટ ધ એ લખવાનું, તો આપણે એટ ધ સ્ટ્રેન્જર. કૂતરાઓ અજાણ્યા તરફ ભોકે છે, તો ડોગ્સ બાર્ક એટ ધ સ્ટ્રેન્જર. હવે એક બીજું વાક્ય બનો કે મારો કૂતરો અજાણ્યા તરફ ભોકે છે, તો માય ડોગ, સોરી,
માય ડોગ તો શું લાગશે? એક્સ એટલે શું લાગશે? બાર્ક્સ એટ સ્ટ્રેન્જર. બરાબર, સ્ટ્રેન્જર્સ પણ લખો તો પણ ચાલે. તો આ અજાણે એટલે શું કહેવાય ને? સ્ટ્રેન્જર. અને વધુ હોય તો સ્ટ્રેન્જર્સ. મારો એક કૂતરો છે એટલે મેં બાર્ક્સ લખ્યું. આ બધું આગળ શીખી ગયા કેમ બાર્ક્સ લખ્યું. હવે આમાં નોટ બનાવો તો માય ડોગ ડઝ નોટ બાર્ક એટ સ્ટ્રેન્જર અને ડોગ્સ ડુ નોટ બાર્ક એટ ધ સ્ટ્રેન્જર. ઓકે, આ શીખી ગયા એટલે આગળ જોઈએ. આવતીકાલ, આ તો બહુ સિમ્પલ. આવતીકાલ એટલે ટુમોરો. અમે કાલે ગરબા રમશું તો વી વિલ પ્લે ગરબા ટુમોરો. અમે કાલે સાપુતારા જઈશું, વી વિલ ગો ટુ સાપુતારા ટુમોરો. અમે કાલે સાપુતારા જવાના છીએ તો વી આર ગોઈંગ ટુ સાપુતારા ટુમોરો. આ શીખવાનું બાકી પણ એ આપણે એડવાન્સમાં ક્યારેક શીખશું. આવતીકાલ એટલે ટુમોરો. બરાબર. અમે કાલે કાર ખરીદવાના છીએ તો વી આર ગોઈંગ ટુ બાય અ ન્યૂ કાર ટુમોરો. ઓકે, એમાં ગોઈંગ ઈ લાગે અને પાછું ટુમોરો ય લાગે. તમે કહો આઈએનજી સાથે ટુમોરો પણ એ મજા આવે એટલે લાગી જાય. ઘરેણું એટલે સાચું વાક્ય છે. બરાબર, ઘરેણું તો એને શું કહેવાય? ઓર્નામેન્ટ. શું કહેવાય? બરાબર, કે વેર ઇઝ યોર ઓર્નામેન્ટ? તમારો ઘરેણું ક્યાં છે? તો કે આ મારું ઘરેણું. તો ધીસ ઇઝ માય ઓર્નામેન્ટ. તો ઘરેણું એટલે શું કહેવાય? ઓર્નામેન્ટ. જમીન એટલે શું કહેવાય? લેન્ડ. કે મારા પિતા પાસે 5 વીઘા જમીન છે તો માય ફાધર હેઝ 5 વીઘા લેન્ડ. બરાબર, વીઘાને ઇંગ્લિશમાં વીઘા જ કહેવાતું હશે, એવું મને ખ્યાલ નથી, પણ એ વીઘા આવે પાકી વાત. તો લેન્ડ એટલે શું થાય? જમીન. પુષ્કળ. પુષ્કળ એટલે શું થાય? તો કે પ્લેન્ટી ઓફ પણ કહી શકો. શું કહેવાય? પ્લેન્ટી ઓફ પણ કહી શકો. અ લોટ ઓફ પણ કહી શકો. હું અ લોટ ઓફ. બરાબર, કે મારી પાસે ઘણા બધા પૈસા છે તો આઈ હેવ લોટ ઓફ મની. ઓકે, આઈ હેવ લોટ ઓફ મની. મારા મિત્ર જયલા પાસે ઘણા પૈસા છે તો જય હેઝ અ લોટ ઓફ મની. લોટ ઓફ મની. ઓકે ભાઈ. અને પ્લેન્ટી ઓફ પણ કહી શકો. પ્લેન્ટીને ઓફને પણ પુષ્કળ પણ કહી શકાય. જેમ કે અમારી પાસે પુષ્કળ પાણી છે તો વી હેવ પ્લેન્ટી ઓફ વોટર. અમારી પાસે પુષ્કળ ડબ્બા છે, અમારી પાસે પુષ્કળ વાસણ છે તો વી હેવ પ્લેન્ટી ઓફ પોટ. જે કંઈ બોલવું હોય કહી શકો. બરાબર. ઓશિકો એટલે શું કહેવાય? પીલું. બરાબર, કે અમારા ઓશિકા સારા છે તો અવર પિલોઝ આર ગુડ. હા ને ભાઈ, અવર પિલોઝ આર કમ્ફર્ટ. કમ્ફર્ટ છે. કોથરો એટલે શું કહેવાય ને? શેક. શું કહેવાય? શેક. કે આ કોથરો છે તો ધીસ ઇઝ શેક. તહેવાર એટલે શું કહેવાય ને? ફેસ્ટિવલ. શું કહેવાય? ફેસ્ટિવલ. તો એમ કહેવાય કે માર્ચ મહિનામાં ઘણા બધા તહેવાર છે તો ધેર આર મેની ફેસ્ટિવલ્સ ઇન ધ મંથ ઓફ માર્ચ. જે કંઈ બોલવું હોય બોલી શકો. તો ફેસ્ટિવલ એટલે તહેવાર. કે અમે આવતા તહેવારમાં તમારા ઘરે આવશું તો વી વિલ કમ એટ યોર હોમ નેક્સ્ટ ફેસ્ટિવલ. બરાબર, ઇન નેક્સ્ટ ફેસ્ટિવલ. જે કાંઈ કરવું હોય એ આપણે કરી શકો. અમે તહેવારો ઉજવીએ છીએ તો વી સેલિબ્રેટ ફેસ્ટિવલ. અમે બધા તહેવારો ઉજવીએ છીએ તો વી સેલિબ્રેટ ઓલ ફેસ્ટિવલ્સ. ઓકે, નદી કાંઠો. નદી એટલે શું કહેવાય ને? રિવર કહેવાય. ચાલો હવે આજે થોડાક બાકી છે પણ આપણે સાથે સમજી લઈએ. ઘઉં. ઘઉં એટલે શું થાય? વીટ. શું થાય? વીટ. જેમ કે આ કોથળામાં ઘઉં છે તો ધેર ઇઝ વેટ ઇન ધીસ સેક. બરાબર, ધેર ઇઝ વીટ ઇન ધીસ સેક. ચાલો તો હવે જે આગળનું છે ને એ પણ આપણે શીખી લઈએ. તો ઘઉં એટલે શું થાય? વીટ. શું થાય? વીટ. વીટ. ભસવું. ભસવું એટલે શું થાય? બાર્ક. આપણે હમણાં કૂતરાવાળો ભણી ગયા હતા, ખબર? કે કૂતરો ભસે છે તો ડોગ બાર્ક. બરાબર, કૂતરો ભસે તો ડોગ બાર્ક અને કૂતરો ભસે તો ડોગ બાર્ક્સ. ઓકે, રડવું. રડવું એટલે ક્રાય. તેણી રડી રહી છે. શી ઇઝ ક્રાઇંગ. શું? શી ઇઝ ક્રાઇંગ. શી ઇઝ ક્રાઇંગ. વાય શી ઇઝ ક્રાઇંગ. હો ને ભાઈ, શા માટે તે રડી? વાય ઇઝ શી ક્રાઇંગ. તે શા માટે રડી રહી છે? તો શી ઇઝ ક્રાઇંગ ફોર ટોય. તે રમકડા માટે રડી રહી છે તો શી ઇઝ ક્રાઇંગ ફોર ટોય. બીકોઝ શી ઇઝ સેડ. તે દુઃખી છે. બરાબર, તો એ પણ આપણે કહી શકીએ. ઓકે, વાળવું. વાળવું એટલે શું થાય? સ્વાઇપ. શું થાય? સ્વાઇપ. સોરી, સ્વાઇપ. વાળવું એટલે શું થાય? સ્વાઇપ. કે હું આ વાળી રહ્યો છું, હું રૂમ વાળી રહ્યો છું તો આઈ એમ સ્વાઇપિંગ ધીસ રૂમ. બરાબર, મારા માતા રૂમ સાફ કરી રહ્યા છે, વાળી રહ્યા છે તો માય મધર ઇઝ સ્વાઇપિંગ ધીસ રૂમ. ઓકે, તો સ્વાઇપ એટલે વાળવું. નાગરિક એટલે શું થાય? તો કે સિટીઝન. નાગરિક એટલે સિટીઝન. કે આ છોકરાઓ ભારતના સારા નાગરિક બનશે તો ધીસ બોયઝ વિલ બી ગુડ સિટીઝન ઓફ ઇન્ડિયા. ઓફ નેશન. જે કંઈ કહેવું હોય એ કહી શકો. તો નાગરિક એટલે શું થાય? મારા વાલા સિટીઝન. માં એક સોલ્યુશન. સહમત થવું એટલે એગ્રી. શું થાય?
હું તમારી સાથે સહમત થાય, આઈ વિલ એગ્રી વિથ યુ. હું તમારી સાથે સહમત નહીં થાય, આઈ વિલ નોટ એગ્રી વિથ યુ. ઓકે, તો એગ્રી એટલે શું થાય? સહમત. હસવું એટલે શું થાય? લાફ. શું થાય? લાફ. કે છોકરીઓ મૂર્ખ માણસ ઉપર હસી રહી છે, તો ગર્લ્સ, હા ને ભાઈ, ગર્લ્સ આર લાફિંગ એટ ફૂલિશ મેન. શું કહેવાય? ફૂલિશ મેન. મૂર્ખ માણસ શું કહેવાય? ફૂલિશ મેન. છોકરીઓ મૂર્ખ માણસ ઉપર હસી રહી છે, તો ગર્લ્સ આર લાફિંગ એટ ફૂલિશ મેન. બરાબર. છોકરી તારી ઉપર હસી રહી છે, તો ગર્લ ઇઝ લાફિંગ એટ યુ. ઠપકો આપો એટલે શું કહેવાય? સ્કોલ્ડ. શું કહેવાય? સ્કોલ્ડ. કે ઠપકો આપો કે ખીજાવું, એ બધું શું થાય? સ્કોલ્ડ. કે માતા તને ઠપકો આપશે તો મધર વિલ સ્કોલ્ડ યુ. પિતા તને ખીજાય છે તો ફાધર વિલ સ્કોલ્ડ યુ. પિતા તને નહીં ખીજે તો ફાધર વિલ નોટ સ્કોલ્ડ યુ. બરાબર. તો આ પણ સરસ મજાનું છે. ખીજાવું એટલે શું થાય? સ્કોલ્ડ. કે શિક્ષક મને ખીજાઈ રહ્યા છે તો માય ટીચર ઇઝ સ્કોલ્ડિંગ મી. બરાબર. ખીજાઈ રહ્યા છે. ઓકે, ઉજવવું તો એને શું કહેવાય? સેલિબ્રેટ. શું કહેવાય? સેલિબ્રેટ. કે અમે બધા તહેવાર ઉજવીએ છીએ. હમણાં આપણે તહેવારનું એ જોઈએ તો ફેસ્ટિવલ, તો વી સેલિબ્રેટ ઓલ ધ ફેસ્ટિવલ. બરાબર. અમે તહેવાર ઉજવી રહ્યા છીએ તો વી આર સેલિબ્રેટિંગ ફેસ્ટિવલ. અમે દિવાળી ઉજવી રહ્યા છીએ તો વી આર સેલિબ્રેટિંગ દિવાળી. બગાડ કરવો એટલે શું થાય? એને વેસ્ટ થાય. શું થાય? બગાડ કરવો એટલે વેસ્ટ. કે પાણીનો બગાડ કરો નહીં, ડોન્ટ વેસ્ટ વોટર. ખાવાનો બગાડ કરો નહીં, ડોન્ટ વેસ્ટ ફૂડ. બરાબર. પૈસાનો બગાડ કરો નહીં, ડોન્ટ વેસ્ટ મની. તો તપાસવું, તપાસવું એટલે શું થાય? એને એક્ઝામાઇન. શું કહેવાય? એક્ઝામાઇન. તપાસવું એટલે એક્ઝામાઇન. કે ડોક્ટર મારી તપાસ કરી રહ્યા છે તો ડોક્ટર ઇઝ એક્ઝામાઇનિંગ મી. ડોક્ટર કાલે મારી તપાસ કરશે તો ડોક્ટર વિલ એક્ઝામાઇન મી ટુમોરો. બરાબર. તો આ એક્ઝામાઇન પણ આપણે આગળ શીખી ગયા. સજાવવું એટલે શું થાય? એને ડેકોરેટ. સોરી, ડેકોરેટ. સજાવવું એટલે શું થાય? ડેકોરેટ. કે છોકરીઓ રૂમ સજાવી રહી છે તો ગર્લ્સ આર ડેકોરેટિંગ ધીસ રૂમ. છોકરીઓ 15મી ઓગસ્ટમાં સ્કૂલ શણગારશે તો ગર્લ્સ વિલ ડેકોરેટ ધ સ્કૂલ ઇન 15th ઓક્ટોબર. બરાબર. ઇન 15th ઓક્ટોબર. તો એ પણ આપણે થઈ ગયું. સમજવું. બરાબર. સોરી, ઇન ને આપણે ઓન 15th ઓક્ટોબર. બરાબર. કે છોકરીઓ 15મી ઓગસ્ટમાં ક્લાસ શણગારશે કે રૂમ શણગારશે તો ગર્લ્સ વિલ ડેકોરેટ ધ ક્લાસ ઓન 15th ઓક્ટોબર. બરાબર. સમજવું. સમજવું એટલે શું થાય? અન્ડરસ્ટેન્ડ. શું થાય? અન્ડરસ્ટેન્ડ. બરાબર. કે તું મારી વાતને સમજવાનો પ્રયત્ન કર, પ્લીઝ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ મી. બરાબર. મને સમજવાનો પ્રયત્ન કર, પ્લીઝ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ મી. તો અન્ડરસ્ટેન્ડ એટલે સમજવું. વહેલું એટલે શું થાય? એને અર્લી. જેમ કે અમે વહેલા સવારે ઉઠી જઈએ છીએ તો વી ગેટ અપ પણ કહી શકો તમે. વી વેક અપ પણ કહી શકો કે હું સવારે ઉઠી જાઉં છું તો આઈ વેક અપ અર્લી મોર્નિંગ. બરાબર. તો અર્લી મોર્નિંગ એટલે સવારે. અમે સવારે ચાલવા માટે જઈએ છીએ તો વી ગો ફોર વોક એવરી અર્લી મોર્નિંગ. દરરોજ સવારે ચાલવા જઈએ છીએ. શેકવું એટલે શું થાય? બેક. શેકવું એટલે શું થાય? તો કે બેક. બેક એટલે શેકવું. જેમ કે માતા કેક બનાવી રહી છે તો મોમ ઇઝ મેકિંગ કેક, પણ માતા કેક શેકી રહી છે તો મધર ઇઝ બેકિંગ કેક. બરાબર. તો શેકવું એટલે શું થાય? તો કે બેક. બરાબર. કેકને શું હોય? શેકવાની હોય. બનાવવાની તો હોય જ પણ સાથે શેકવાની પણ હોય. તો મધર ઇઝ બેકિંગ કેક. ઓકે. સીવવું. સીવવું એટલે શું થાય? સ્ટીચ. શું થાય? સ્ટીચ. કે મારો ભાઈ કપડાં સીવી રહ્યો છે તો માય બ્રધર ઇઝ સ્ટીચિંગ ક્લોથ્સ. મારો ભાઈ મારા કપડાં સીવી રહ્યો છે તો માય બ્રધર ઇઝ સ્ટીચિંગ માય ક્લોથ. મારો ભાઈ તેના કપડાં સીવી રહ્યો છે, માય બ્રધર ઇઝ સ્ટીચિંગ હિઝ ક્લોથ્સ. જે કંઈ બોલો ઉકેલવું એટલે શું કરવું? સોલ્વ. શું? સોલ્વ. કે મારો ભાઈ બધાય સવાલના જવાબ મારો ભાઈ બધાય સવાલ ઉકેલી શકે છે. માય બ્રધર કેન સોલ્વ ઓલ ધ ક્વેશ્ચન. બરાબર. તો એ પણ આપણે સોલ્વ એટલે શું થાય? ઉકેલવું. મારો ભાઈ બધાય પ્રશ્ન ઉકેલી શકે છે. બરાબર. ડિફિકલ્ટી. મારો ભાઈ માય બ્રધર કેન સોલ્વ ઓલ ડિફિકલ્ટી. બરાબર. તો ઓછામાં ઓછું એટલે શું કહેવાય? એટલીસ્ટ. શું કહેવાય? એટલીસ્ટ. તમારે મને ઓછામાં ઓછા 5 પુસ્તકો કે દેવા પડશે. યુ વિલ અથવા દેવા પડશે તો યુ વિલ હેવ ટુ ગીવ મી એટલીસ્ટ 5 બુક. તમારે ઓછામાં ઓછા 2 કલાક અહીંયા રહેવું પડશે. યુ વિલ હેવ ટુ સ્ટે હિયર એટલીસ્ટ 2 hours. તો ઓછામાં ઓછું એટલે શું આપણે યુઝ કરી શકીએ? એટલીસ્ટ. આવું હજી ઘણું બધું હોઈ શકે પણ આપણે સમય મર્યાદાને ધ્યાનમાં રાખીને એટલું આપણે જોયું છે. વારંવારની પ્રેક્ટિસ કરો. બરાબર. તો બસ એ જ વસ્તુ છે. અને ચાલો મળીએ ત્યાં સુધી નવા લેક્ચરમાં. આજે કેટલામાં 23મો લેક્ચર હતો. હજી આપણે જોઈએ તો 7 લેક્ચર બાકી. ખૂબ સરસ મજાનું જોઈશું. અને ઇંગ્લિશ શીખવાને સિરિયસ હોય મારા વાલા તો એકવાર પહેલેથી જોવાનો પ્રયત્ન કરો. તમને ખૂબ મજા આવશે. ચાલો વધુ વાત નથી કરવી અને મળીએ નવા લેક્ચરમાં. ત્યાં સુધી બાય.